સત્ય સનાતન સતી ધર્મની. આજનું ભજન અમારે ધીરુભાઈ દિલાબેન એની દીકરી દક્ષાબેન આજે દેહ છોડી દીધો, એને 1 વર્ષ થઈ ગયું. તો તિથિ નિમિત્તનું આજે ભજન છે. એના ભાઈઓ કુટુંબી તેમજ સગા સંબંધીઓ, ગામની વ્યક્તિઓ, એવી રીતે આજે જોઈ છે સંતો ભક્તો અને ખુદ ગુરુ મહારાજ ને આમંત્રણ દઈ અને માતાજી પૂરીબા પણ હાજર. એવી રીતે ખરેખર કે બધાઈને આશીષ એવી આપવાની છે કે ખરેખર એ દીકરી અને ભાગશાળી ગણાય તો. કારણ કેવી રીતે? કારણ કે આત્મા અજર અમરને અવિનાશી છે, પણ જાણ્યો હોય ને ખબર પડે, બીજાને દુઃખ થાય છે. કારણ કે દુઃખ જ્યારે આવે, દેહ છૂટી જાય, વહેલા છૂટી ગયો કહેવાય, પણ ખરેખર દેહ જ્યારે સમયે છૂટે છે તો કોઈને હરખ શોખ હોતો નથી. તો ઘટના જે બનવાની છે આ જગતની અંદર, તે પણ બનવાની જ છે. બરાબર? આગળ જોઈશી આપણે એક પુરાવા કે આપણે જોઈશી કૃષ્ણ ભગવાનનો ભાણેજ. બરાબર છે? આપણને ખબર હતી કે 18 વર્ષનો હતો. બરાબર? તો પણ યુદ્ધમાં એને દેહ છૂટ્યો. બરાબર છે? તો અર્જુને ઘણા કાલાવાલા કર્યા, પણ ભગવાને કીધું જે બનવાનું હતું એ બની શક્યું. આમાં કોઈ ફેરફાર થતો નથી. પણ હિંમત રાખ, કારણ કે હિંમતથી તું કામ લે અને સમજણમાં આય. કારણ કે આત્મા જન્મતો મરતો નથી, આત્મા કાયમ રહેવા વાળો છે. તો એવી રીતે આ સદગુરુને આપણે આમંત્રણ દીધું છે. શું કરવા દીધું છે? કારણ કે સદગુરુ આત્માની ઓળખાણ કરાવે છે કે તું આ 5 તત્વના દેહમાં આત્મા કોણ છો. તું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, સદોદિત છે ને છે. આવું ગુરુ મહારાજ જ્ઞાન આપે છે. અને જ્ઞાનની સમજણ રહીને તો એને હરખ શોખ હોતો નથી. કારણ કે ઘટના તો આ ધરા ઉપર બધાને ઘરે બનવાની જ છે. કોઈને ઘર એવું બાકી નથી ઘટના નથી બનવાની. બરાબર? બધી બનવાની છે. કોઈને વહેલો દેહ છૂટે, કોઈને મોડો, પણ છોડવાનો તો છે ને છે. કારણ કે રામકૃષ્ણ જેવા આવ્યા એને પણ દેહ છોડવો પડ્યો. બરાબર? રામાપીર આવ્યા એને પણ દેહ છોડવો પડ્યો. સ્વામિનારાયણ ભગવાન આવ્યા એને દેહ પણ છોડવો પડ્યો. બધાને દેહ છોડવાનો જ છે. આપણે આ બધા દેહ લઈને બેઠા, પણ આ દેહને છોડી દેવાનો છે જ. પણ આપણે રહેવાનું ક્યાં છે? ખરેખર આપણને ઘર ગુરુ મહારાજ બતાવે છે. કયું ઘર છે? એ નિજ ઘર પોતાનું છે અને પોતાના ઘરમાં પોતાને રહેવાનું છે. એવું સાબિત જ્ઞાન ગુરુ મહારાજ આપણને જ્યારે આપે છે ત્યારે આપણને ખબર પડે છે. તો આ ધરા ઉપર લાલજી મહારાજ આવ્યા અને આપણે જોયું કે ભાઈ આપણને એ ખબર પણ નહોતી કે જ્ઞાન શું કહેવાય. બરાબર? પહેલી વાત તો એક જ હતી, જ્ઞાન શું કહેવાય એ ખબર નહોતી. આપણને એમ કે જ્યાં જઈને જ્ઞાન છે એમ કરતા હતા. બરાબર? રામાયણ સાંભળ્યું તેમ લાગે રામાયણમાં રામનું જ્ઞાન છે. ભાગવત સાંભળ્યું તો કે કૃષ્ણ ભગવાનની લીલા છે. બરાબર? જ્યાં કાંક સત્યનારાયણ ભગવાનની કથામાં જાય તો એ લાગે, પણ નક્કી થાતું નહોતું. એમ સદગુરુ લાલજી મહારાજે આ પદને નક્કી કરાવી દીધું. બરાબર? અને નક્કી કરીને સાબિત કરાવી દીધું કે આ જે પદ છે એ જોઈ લે તું કોનું છે હવે. બરાબર? આ બીજા કોઈનું છે નહીં. પોતાનું પદ ઓળખાયું ત્યારે જ્ઞાન થયું કહેવાય. ત્યાં પહેલા કોઈ જ્ઞાન છે નહીં. પોતાનું પદ જ્યારે આપણે ઓળખ્યું ત્યારે આપણને જ્ઞાન થયું છે. અને જ્ઞાન થાય પછી કોઈ જાતનો સંશય રહે નહીં. કારણ કે જ્ઞાનમાં સંશય હોવો જોઈએ નહીં. તો આપણી સમજણ જ્યારે બેહે અને સમજણ જો પોતાના જ્ઞાનમાં પોતાને આવે તો કોઈ જાતનો સંશય રહેતો નથી.
પણ ખરેખર ભજન જ્યાં થાય છે, બરાબર છે, સંતો જ્યાં પધારે છે અને ભજન થાય છે, એ જીવ કેટલો ભાગશાળી છે, પૂર્વની કમાણી લઈને આવ્યો છે કે જ્યાં વાહે સંતોને પણ ભજન કરવું પડે છે. તો ખરેખર કોઈ પણ જીવ એવો નથી કે ભાગશાળી ન હોય, પણ જે જીવ પૂર્ણ ભાગશાળી છે, કારણ કે જેને સદગુરુના દર્શન થયા છે, અને એ ભલે પાત્રે બોધ ન લીધો પણ સદગુરુના દર્શન થયા છે, અને દર્શનથી પાવન પણ થવાય છે, અને દર્શનથી બધું થઈ જાય છે. કારણ કે આગલે મહાપુરુષો એવા ઘણા થઈ ગયા, ખાલી દર્શન કર્યા ને સંતના તોય બેડો પાર થઈ ગયો છે. તો એવું વિચાર કરવાનું છે. એટલે જ આપણને બોધમાં બધું સમજાવે છે કે ગુરુ મહારાજના કાયમ દર્શન કરવા, બરાબર છે. તો કાયમ ન થાય તો બરાબર છે 400 મહિને ન થાય તો વર્ષમાં એકવાર કરવાના છે દર્શન. તો દર્શન કરવાનો મહિમા શું છે ખરેખર, બરાબર આપણે વિચારીએ ને તો આપણને ખબર પડે કે આ દર્શનનો મહિમા શું છે. કારણ કે ગુરુ મહારાજ કોણ છે ખરેખર, બરાબર. આ પાંચ તત્વનો ખલકો ગુરુ નથી, બરાબર. જ્ઞાન સ્વરૂપમાં ગુરુ મહારાજ પ્રગટ છે, બધાયમાં ઘટો ઘટમાં વસી રહ્યા છે ગુરુ મહારાજ. અને આ ગુરુ મહારાજના દર્શન જો 24 કલાક થાય તો એને કરવું ન પડે બીજું કાંઈ. કારણ કે આપણે જોઈએ છીએ આ બધું શીશ કોનું ચડાવ્યું છે ગુરુ મહારાજે, અને આ શીશનો રોજ વિચાર કરીએ કે આ શીશ કોનું છે, અને આપણે જ્યાં ત્યાં ભટકી તો એ કોને કહેવા દેવી આ કહાની. કારણ કે આપણા શીશ જ ગુરુ મહારાજનું સ્વયં ચડ્યું છે. એનો આપણે વિચાર કરીએ ને કાયમ તો આપણને ખ્યાલ પડે કે ખરેખર આપણે ગુરુ મહારાજનું સ્વરૂપ લઈને બેઠા છીએ, બરાબર. આપણે કઈ કરવું પડે નહીં, આપણે આનંદ કરવાનો છે, અનંત આનંદ છે, બરાબર. ગુરુ મહારાજના શબ્દનો આપણે આનંદ છે, અને એક શબ્દથી આપણે બધા ભેગા થયા છે. કારણ કે આ જે આત્મા છે એને કોઈ જાતિ હોતી નથી, એ અજાતિ પદ છે એવું ગુરુ મહારાજ આપણને સમજાવે છે. અને ઈ પદને જો આપણે ખરેખર વળગી રહી તો કરવું ન પડે બીજું કાંઈ. તો આવી રીતે આ સંતોનો જે પુરાવો છે એનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ તરત પડી જાય, અને કાંઈ કરવું પડશે નહીં ખરેખર. પછી આપણે ભલે આવ્યું ઘરે દુઃખ થોડાક દી લાગે, મન છે એટલે દુઃખ લાગે, પણ ધીરે ધીરે ગુરુ મહારાજના સાનિધ્યમાં જઈ અને વિચાર કરી અને જ્ઞાનમાં વિચાર કરે તો કોઈ આવતું નથી, કોઈ જાતું નથી. એવું જ્યારે આપણને ગુરુ મહારાજની શાન સમજાઈ જાય ત્યારે આપણે ખરેખર મુક્ત ગણાય. પછી કોઈ જાતનું બંધન હોતું નથી, બરાબર. બધા બંધનમાંથી આપણે મુક્ત થઈ જાય છીએ. એમ ગુરુ મહારાજ આપણને બધા બંધનમાંથી મુક્ત કરાવ્યા છે. અને મુક્ત જો થાય તો આપણે જો મુક્ત હોય તો આ બધા કેવા દેખાવા જોઈએ, આપણને બધા મુક્ત દેખાવા જોઈએ. કોઈ ગુનેગાર છે નહીં. આપણે જે મુક્ત ન થયા હોય ત્યાં સુધી બધા ગુનેગાર લાગશે ને લાગશે. આપણે બંધનમાંથી મુક્ત થઈ ગયા એટલે કોઈ બંધનમાં છે નહીં, બધા મુક્ત જ છે. આવી રીતે જ્યારે આ સ્વરૂપ આવે ને ત્યારે, બરાબર. મારા ભાઈએ બહુ સરસ ગાયું હતું, બરાબર છે. એસો ખેલ રેશો મેરે દાતાર જ્યાં દેખું ત્યાં તું નો તું. બીજો કોઈ છે ખરો, બરાબર છે. તો આવું પદ જે છે, અને આ પદનો ખરેખર વિચાર કરીએ તો આપણને ખબર પડે જે દોષ પડ્યા છે આપણી દ્રષ્ટિમાં પડ્યા છે. દ્રષ્ટિમાંથી દોષ જાતા નથી ને એટલે આપણને સત્ય દેખાતું નથી. જો દ્રષ્ટિમાંથી દોષ વયા જાય તો આપણને બધી આ ગુરુ મહારાજનું સ્વરૂપ છે, બીજા કોઈનું છે નહીં. આવું પ્રગટ દેખાવું જોઈએ, અને પ્રગટ દેખાય ને તો આપણે આપણી પદે આવી ગયા કહેવાય. ત્યાં સુધી આપણા પદે આપણે આવ્યા નથી. આપણે રોજ આપણા પદનો વિચાર કરવાનો, હું પોતાને પદે છું કે નથી, બરાબર. તો મને બીજો કેમ ભણાય છે, તો એનું કારણ છે મારામાં કાંક પડ્યું છે, નહીતર બીજો ભણાય નહીં. પોતે પોતાનું ચિંતન કરવાનું છે, પોતે પોતાનું મનન કરવાનું છે, તો દર્શ આપણને સીધી મળશે પૂછવા કે ભાઈ આ સ્વરૂપ ખરેખર કોનું છે. તો આ બધા સંતોનો જે માર્ગદર્શન છે ને એ સાચા જ છે, પણ પોતાના સ્વરૂપે પોતાને આવવું પડશે ત્યારે જ આ વસ્તુ નક્કી થાય, ત્યાં બધું નક્કી થાય નહીં. એટલે ગુરુ મહારાજે જે જ્ઞાન પીરસ્યું છે એ જ્ઞાનમાં આપણે વિચાર કરીએ ને તો આપણને તરત ખબર પડી જાય, બરાબર છે. કે આમાં દર્શન કરીએ તો હવે કોના કરીએ, બરાબર. તો પોતે જ હોય તો દર્શન કોના થાય, બીજો કોઈ છે નહીં, બરાબર છે. પણ આપાપણું ટળી જાય ને તો ગુરુપદ આવે, ત્યાં સુધી આવતું નથી. આપાપણું ટળી જાય કે હું એ નથી,
અને તું એ નથી તે છે. અને તે પદ જ્યારે નક્કી થઈ જાય ને ત્યારે ગુરુ મહારાજ સાક્ષાત ભળાય. અને આવું ગુરુ મહારાજને પદ જેને ભળાય ને એનો બેડો પાર છે. પછી એને કાંઈ કરવું પડતું નથી. એને આઠે પર પછી આનંદ છે. દોષ એના દ્રષ્ટિના હતા એ નીકળી ગયા. સમભાવ થઈ ગયો. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આવો ભાવ જ્યારે જાગી જાય ત્યારે સમજી લેજો કે આપણી પૂર્વની કાંઈક કમાણી જાગી. કે સમભાવ આવે ત્યારે ત્યાં સુધી આવી છે નહીં. ગુરુજી મળાને થયું જ્ઞાન યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. ગુરુજી મળાને થયું જ્ઞાન યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. વાદળ ઓછે ચંદ્ર છુપાયો છે. માયાની ઓથે ભગવાન. વાદળ ઓથે ચંદ્ર છુપાયો છે. માયાની ઓથે ભગવાન. યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. જ્ઞાનીને નહીં અભિમાન. યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. સંતની રાહે આપ સીધાવે. મળ્યું તેને આત્મ જ્ઞાન. સંતની રાહે આપ સીધાવે. મળ્યું તેને આત્મ જ્ઞાન. આત્મ ટાળે આત્મ ભાળે. આત્મ ટાળે આત્મ ભાળે. આપે બનો છે ગુલતાન. યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. નિર્મળ નેણો અમૃત વેણો. આપહી સંત સુદાન. નિર્મળ નેણો અમૃત વેણો. આપહી સંત સુદાન. નિર્ગુણ શિર ગુણ એ સવ સમજે. નિર્ગુણ શિર ગુણ એ સવ સમજે. સત્ય શબ્દ કેરે શાન. યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. સત્ય શબ્દ કેરી શાન. યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. અજરય મરસો આપય રૂપી. આપહી બ્રહ્મ સમાન. અજરય મરસો આપય રૂપી. આપહી બ્રહ્મ સમાન. અખિલ વિશ્વમાં આપહી વ્યાપક. અખિલ વિશ્વમાં આપહી વ્યાપક. આપે થયું છે નિદ્ર જ્ઞાન. યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. આપે થયું છે નિજ જ્ઞાન. યાતન માહી. ગુરુજી મળાને થયું જ્ઞાન. પરાપાર પુર શોતમ કહાવે. બ્રહ્મ સ્વરૂપ ભગવાન. પરાપાર પુર શોતમ કહાવે. બ્રહ્મ સ્વરૂપ ભગવાન.
લાલજી કહે છે મુદને મળ્યા, લાલજી કહે છે મુદને મળ્યા, ગુરુજી ગોવિંદ સમાન તન માય, ગુરુજી મારાને થયું જ્ઞાન, ગુરુજી ગોવિંદ સમાન તન માય, ગુરુજી મારાને થયું જ્ઞાન. જો આ લાલજી મહારાજે વાણી લખી છે એમાં આપણે વિચાર કરવાનો છે. ગુરુજી મળ્યા થઈ ગયું જ્ઞાન, આ તનમાં જ્ઞાન થઈ ગયું. બરાબર, તન તું નથી પણ તનમાં તું છે. બરાબર, તન તું નથી પણ તનમાં તું છો. બરાબર, આ ઘાટે ઘાટે ઓકારા કર્યો એ તું કોણ છો? આ કારણ કે આ જ્ઞાન ગુરુ મહારાજે આપ્યું છે. આ ગુરુજી મળ્યા થઈ ગયું આ તનમાં જ્ઞાન. વાદળ ઓથે ચંદ્ર છુપાયો, જેમ માયાની ઓથે ભગવાન છે. વાદળ ઓથે જેમ ચંદ્ર છુપાઈ જાય ને, વાદળું આટું આવી જાય, ચંદ્ર છુપાઈ જાય, એમાં માયા કાયા છે, માયા કાયા છે, એને ઓથે જ ભગવાન બોલી રહ્યો છે. પણ એ સદગુરુ મહારાજ જ્યારે જ્ઞાન કરાવે ત્યારે એની ખબર પડે. બરાબર છે, કારણ કે માયા ઓથે જ ભગવાન છે. ભાન ભૂલેલા બહુ બહુ ભટકે, જ્ઞાનીને નહીં અભિમાન. કારણ કે ભાન ભૂલી જાય ને આમાંથી તો બહુ બહુ પાછા ભટક્યા કરે. પણ જ્ઞાનીને કોઈ જાતનું અભિમાન ન હોય. જ્ઞાન એને પોતાનું થઈ ગયું, એને અભિમાન હોય નહીં. કારણ કે એને ખબર છે ભગવાન મારી ભેળા છે, ઈશ્વરે મારી ભેળા છે, પરમાત્મા મારી ભેળા છે, કોઈ માથી જુદું છે નહીં. એનાથી કોઈ જુદું નથી. જગત પણ એનાથી જુદું નથી. પાંચ તત્વો એનાથી જુદા હોય? કોઈ જુદું છે એમાં? કોને જુદું પાડશો તમે જો જ્ઞાન થાય તો? બરાબર છે, આમાં જ્ઞાન જો પોતાનું થયું હોય તો માથાના વાળથી માંડીને ઠેઠ પાણી સુધી છે કોણ? કોણ છે? બરાબર, આવું જ્ઞાન ગુરુ મહારાજે આપણને આપ્યું છે. એનું જો આપણને ભાગ લે તો આપણને ખ્યાલ પડી જાય. બરાબર, એટલે લાલજી મહારાજ વળી વળીને કહેતા હતા, સમજાય છે ને? સમજાય છે ને? બધું સમજાય જાય કામ પતી ગયેલું છે. એટલે ખરેખર આપણે એનો વિચાર કરવાનો છે જો આપણને સમજાણું હોય તો. બરાબર, કારણ કે સંતની રાહે આપત સીધાવે. મળી ગયું જેને આત્મ જ્ઞાન. આ તન ટાળીને આત્મ ભાળી આપે બન્યો ગુલતાન. જો આ તન ટાળીને આત્મ ભાળ્યો, આત્મ ભળાય છે. કઈ ઘણા સંતો કે આત્મા ભળાતો નથી, નક્કી કેમ કરવો? બરાબર છે, પણ અર્જુન આંખે સર્વે સુજે રસ્તા સીધા રાખે. અર્જુન આંખે સુજે. અર્જુન કોણ છે? આપણે કોણ છે એ આંખ ખુલી જાય ને તો આત્મ ભળાય ને ભળાય. આવું ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે. એનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે. અને 24 કલાક ખરેખર બરાબર ગુરુ મહારાજ આપણથી જુદા પડે નહીં. આવું જ્ઞાન ખરેખર ઉઘવાટા કરવા જેવું છે. જેમ માલ બેઠું બેઠું બરાબર પેલા ખાઈ લે, બરાબર, અને પછી બેઠું બેઠું એવું વાગોળતું હોય, એની મસ્તી કેવી હોય, એમ ગુરુ મહારાજ પાસેથી આપણે જ્યારે બોધ લઈ લીધો અને એ બોધ લઈ અને પછી વાગોળીએ ને, બરાબર છે, તો એનો ખરેખર સ્વાદ આવે કેવો હશે એમ. બરાબર, આપણે આપણું પોતાનું નક્કી કરવાનું છે, બીજા કોઈનું નહીં. બરાબર, તો આનો રસ આપણને થશે. કારણ કે આ હરિરસ કેવો છે? કેવો હરિરસ છે આ? કારણ કે સાખદડા મૂંગા ભયા, બરાબર, સાખી ગયા ને એ ફરી વાર બોલ્યા નહીં. બરાબર, એક રતિભાન જો ઘટમાં સંજરે તો અમર લોક લઈ જાય. કારણ કે આવું અમર પદ આપણને ગુરુ મહારાજે આપ્યું છે. એનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે કેવી વસ્તુ આપણને આપી છે. અને આપણે બધે ભટક્યા કરીએ તો ક્યાંથી મેળ પડશે? બરાબર, એકનો શબ્દનો વિચાર કરવાનો છે. અને શબ્દનો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પાકે પાયે પડી જાય કે આ ખરેખર મહામંત્ર કેવી વસ્તુ છે. બરાબર, પણ પોતાનો વિચાર કરીએ ને તો આમાં દસ છે. આપણે કાંઈક થોડીક મનમાં નિંજાય હોય, બરાબર, આ દેહનો થોડોક પાવર હોય, બરાબર છે, બીજા ટમટમિયા ઘણા બળતા હોય, એમાં આપણો આપણે ફોક્સ નહીં પડતું નથી. બરાબર, ટમટમિયા વધારે શરૂ થઈ ગયા હોય. કારણ કે આપણને કાંઈક નિંદાય હોય, કાંઈક પાવર હોય, કાંઈક ગાતા આવડતું હોય, કાંઈક બોલતા આવડતું હોય, મારી જેવું કોઈ નથી. આ ટમટમિયા બળે છે ને એટલે ફોક્સનો પ્રકાશ દેખાતો નથી. નગર આત્માનો ફોક્સ છે. બરાબર, ગુરુ મહારાજે મૂકી દીધો ફોક્સ. તમે જેવું અંધવાળું બધું દેખાય આમ.
બરાબર, કાંઈ બાકી ન રહેવા દીધું. એવી વસ્તુ આપણને ખરેખર ગુરુ મહારાજે આપી. એનો વિચાર રાત દિવસ કરીએ ને તો ખબર પડે. કારણ કે અમુક સંતો તો ક્યાં સુધી પહોંચી ગયા, ઠેઠ સુધી આપણે જોતા હતા, હારે હતા તો એ કહેતા હતા બરાબર કે હજી અમે પૂરા નથી, કે કેવું કહેતા હતા બરાબર છે. નગર એના સદનામાં તો ક્યાં પહોંચાતા ઠેઠ, પણ સદા ઈ એમ હાર કબૂલ કરતા હતા બરાબર કે આપણું આમાં કાંઈ છે નહીં. એવી હાર કબૂલ કરી લીધી. અને આપણને થોડો પાવર ચડી જાય એટલે આપણે પાવર થોડો ગુરુ મહારાજને કઈ બેહાડતા રહેજો બરાબર, તો જ હરખું આવશે. આ બધું પાવર ચડી ગયો તો આમાં મેળ પડવાનો નથી. ખાસ ધ્યાન રાખવાનું બરાબર. અને આપણને ખબર છે આપણથી ઊંચું કે જ્ઞાન આવે, આપણે ખુદને ઓળખતા હોય એથી ઊંચું જ્ઞાન આવે કે ક્યાંય ભર્યું છે દુનિયામાં? ક્યાંય ન આવે. જ્ઞાન નથી આવતું બરાબર. લાલજી મહારાજ ઘણી વાર કહેતા, ઘણા પૂછે કે આગળ હું છે, આગળ હું છે, કે તું છો, બીજું કાંઈ છે નહીં. તો એની વિચાર આપણે ખરેખર કરવાનો છે. આપથી ઊંચું કોઈ જ્ઞાન આવતું નથી, પણ પોતાનું થાય ને તો આમાં દસ ઉજી જાય એવું છે. એટલે એક એક શબ્દનો ખરેખર આપણે વિચાર કરીએ તો આમાંથી આપણને દસ ઉજી જાય એવું છે બરાબર છે. આ સંતે કહી દીધું બરાબર. એક એક વસ્તુ તમે વિચાર કરો, મહારાજે જેમ જેમ પીરસી દીધું, કાંઈ બાકી રહેવા દીધું નહીં. કેવું કીધું? નિર્મળ નેણો અમૃત વેણો આપદ સંત સુજાણ બરાબર. તારા નિર્મળ જો નેણો હોય અને અમૃત જો વેણ નીકળતા હોય બરાબર, તો આપદ સંત સુજાણ. તારે ગોતવા નહીં જવું પડે સંતને બરાબર, આમાં નામાં પ્રગટ થઈ જાય. નિર્મળ નેણો અમૃત વેણો આપદ સંત સુજાણ. નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. નિર્ગુણ એ સમજે ને શિરગુણ એ સમજે, આ બધા એનથી સમજે સત્ય શબ્દ કેરી શાન. ગુરુ મહારાજે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિશાળ થકે મુનિજન પંડિતા જાકો વેદનો પામ્યો એનો બાદ. આવો શબ્દ ગુરુ મહારાજે સુણાવ્યો અને ભોગવાટા ન કરે મન બરાબર. કેવો શબ્દ આત્મા પછી મન રે ખરું બરાબર. અમન બની જાય, મન નાથી ખરી નો શકે બરાબર. સુરતા નાથી સટકી નો શકે બરાબર. નૂરતાને જ્ઞાન આરે વરાવી છે, સુરતાને શબ્દ આરે વરાવી છે, વાણીને વૈરાગ્ય આરે વરાવી છે, પણ આ બધી ત્યાં રહે ને તો થાય એવું છે. આ એક એક પ્રગટ થઈ જાય અને એમાંથી જ પ્રગટ થયા સંતો અને પુરાવા પડે એની આપ્યા છે જગતને. તો એવી ગુરુ મહારાજનું ખરેખર જ્ઞાન છે. આપણે એક એક શબ્દનો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડી જાય. અને લાલજી મહારાજ આવ ચોખ્ખું કીધું, અજર અમર આપ અરૂપી બરાબર. અજર છો, અમર છો ને આપ અરૂપી. આપ જ બ્રહ્મ સમાન છો. બ્રહ્મ સમાન એટલે બ્રહ્મ જ બરાબર. આવું આપણને ખાવ જ્ઞાન પૂછ્યું. અખિલ વિશ્વમાં આપ જ વ્યાપક, આપે થયું નિજ જ્ઞાન. આપને જ આપનું નિજ જ્ઞાન થયું, બીજું કોઈ જ્ઞાન થયું નથી. પોતાનું જ્ઞાન જો પોતાને હોય તો આનો ખરેખર આપણે વિચાર કરવા જોઈએ બરાબર છે. કારણ કે પ્રાણ જાય પણ સદગુરુ ન જાય બરાબર. પ્રાણ વ્યા જાય પણ સદગુરુ કોઈ જાય નહીં. એવી જેને તાલાવી લાગી હોય ને એ ગુરુ મહારાજને ઓળખી શકે અને એ ગુરુ મહારાજને જાણી શકે કે ભાઈ આ પ્રાણ ભલે વયો જાય પણ મારો ગુરુ મહારાજ જાય નહીં બરાબર છે. કારણ કે ગુરુ મહારાજ જન્મે નહીં બરાબર, ઉતરે નહીં બરાબર. અખંડ અજર અને અવિનાશી છે, જેનો કોઈ કાળે નાશ થતો નથી. એ જ્ઞાન તાજું ને તાજું રહેશે, કાયમ માટે જ્ઞાન છે. કારણ કે રામકૃષ્ણ હતા તો જ્ઞાન હતું, આજે પણ જ્ઞાન છે બરાબર. આ બધા પુતળા ચાલ્યા તો જ્ઞાન તો રહેવાનું ને રહેવાનું. અજર અમર અવિનાશી છે એવું પદ ખરેખર આપણને ગુરુ મહારાજે સમજાવ્યું છે. આનો વિચાર કરીએ તો આપણને ખબર પડે. પરાપાર પુરુષોત્તમ કહાવે બરાબર. બ્રહ્મ સ્વરૂપ જ ભગવાન. બ્રહ્મ સ્વરૂપે તું છો એ જ ભગવાન છે. વાન તે ધારણ કર્યો છે એ જ ભગવાનનો વાન છે. પણ એવું આપણને જ્યારે સમજાય ને ત્યારે આમાંથી છુટકારો આવી જાય, પછી કરવું ન પડે બીજું કાંઈ. તો આવી વસ્તુ છે અને આનો વિચાર આપણે કાયમ કરવાનો છે બરાબર. એટલે આપણે પરના દોષ જોવાથી જ્ઞાન નહીં થાય બરાબર. દોષ જોવો તો પોતે પોતાના જો કે ભાઈ આ મારામાં શું દોષ પડ્યા છે, તારે જ જ્ઞાન થાય. પરના દોષ જોવાથી જ્ઞાન ન થાય બરાબર, કોઈ કાળે નહીં થાય. કારણ કે જ્ઞાન જો પોતાનું જોતું હોય તો પોતે પોતાના દોષ જો કે મારામાં મિસ્ટેક છે તો જ આ થાય નહીં. તો આવી વસ્તુ છે અને આ વસ્તુ આપણને લાલજી મહારાજ પીછે દીધી. પરાપાર પુરુષોત્તમ કહાવે બ્રહ્મ સ્વરૂપ ભગવાન. લાલજી કહે મુજને મળ્યા ગુરુજી ગોવિંદ સમાન. લ્યો આનું ગોતવા જવા પડે નહીં. ગુરુજી ગોવિંદ સમાન. હાલો
બરાબર, ભગવાનને બી એક જ થઈ ગયા, બીજો છે નહીં. આગળ વાત કરી હતી ને સંતોએ, બરાબર, તારા ઘટમાં રહે જ્યાં બસે અને બાર ખૂબ સિદ્ધ ને પડે, તારા ઘટમાં જ કોઈ બોલે, બાર એને ગોતવાની જરૂર રહેતો નથી. આવી પદ છે અને આ પદનો ખરેખર આપણે વિચાર કરીએ ને તો ધીરે 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 પોતાના સ્વરૂપ સુધી પહોંચાઈ જાય એવું છે અને ન્યાજ નક્કી કરવાનું છે, બીજે ક્યાંય નહીં. બીજું બધું બરાબર છે, બરાબર છે, સર્વ સાથે હળી મળીને રહીએ, બરાબર છે, અને ગુરુ કાયમ ભાવ રાખી અને ભવસાગર તરી જાય. બાકી આ દુનિયામાં બીજું કાંઈ છે નહીં, નહીં ને નહીં. પોતે પોતાનો વિચાર કરવાનો, બીજા કોઈનો વિચાર કરવા જેવું છે નહીં. એટલે એક એક પદની અંદર એક એક સંતો બધું કહે છે, હાચે હાચું કહે છે. આપણી સમજણમાં બેહી જાય તો આપણું કામ થઈ જાય એવું છે. એટલે આપણી સમજણમાં ખરેખર બેહી ગયું અને તો કાંઈ કરવું પડતું નથી, બરાબર છે. નગર આવી ઘટના બને, બરાબર છે, બધા છોડી દે કે ગુરુ મહારાજને છોડી દો, ભગવાન બધાને છોડી દે, ઘટના બને. પણ ઘટના તો કર્મ નિયમ કાયમ બને છે, પણ એની સમજણ ગુરુ મહારાજની હોય છે એટલે ત્યાંથી ખસી શકતા નથી. અને ગુરુ મહારાજ એને સમજણ આપે, પ્રેરણા આપે અને ધીરે ધીરે દુઃખને હળવું કરી અને ભવસાગર તરે તરે ને તરે, એમાં કોઈ શંકાને થાનક નથી, નથી ને નથી. સદગુરુ મહારાજની